નમસ્કાર મિત્રો. કોઈ પણ ધર્મનો મૂળ હેતુ શું હોવો જોઈએ? મારા ખ્યાલથી કોઈ પણ ધર્મનો મૂળ હેતુ માનવીને જીવનનો સાચો અર્થ સમજાવવાનો, આત્મજ્ઞાન આપી વધારે સારો બનાવવાનો અને આત્મકલ્યાણ માટે મોક્ષના માર્ગ ઉપર આગળ વધારવાનો હોવો જોઈએ. પણ શું આજના ધર્મો આ બધી બાબતો ઉપર ખરા ઉતરે છે? મારા ખ્યાલથી આજના બધા ધર્મો સારા છે, પણ એમાંથી મોટા ભાગના ધર્મો આજે લોકોના જીવનને સાર્થક બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. અને એમાંથી અમુક ધર્મો આ બધી બાબતો શીખવાડતા પણ હશે, પણ આ બધી બાબતોને માણસોના જીવનમાં ઉતારવામાં આજે મોટા ભાગના ધર્મો નિષ્ફળ જઈ રહ્યા છે. અને આની સ્પષ્ટ સાબિતી છે આજના માનવીઓમાં દિવસે દિવસે ઘટી રહેલા માનવ મૂલ્યો. અને બીજો પ્રશ્ન છે કે આજે દુનિયામાં આટલા બધા ધર્મો હોવા છતાં માનવજાત એક કેમ થઈ શકી નથી? જો ધર્મ માનવને જોડવા માટે બન્યો હતો, તો આજે વિશ્વમાં આટલો વિવાદ, વિખવાદ, હિંસા અને નફરત કેમ છે? આજે દિવસે ને દિવસે માણસોના આપસી પ્રેમ અને સામૂહિક એકતામાં ઘટાડો થઈ રહ્યો છે. માણસોમાં બીજા કરતાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની સ્પર્ધા વધી રહી છે. અને બધા માણસો ફક્ત પોતાના સ્વાર્થોની પૂર્તિ કરવા માટે જીવન જીવી રહ્યા છે. શું આજના ધર્મો માણસને આ બધું શીખવી રહ્યા છે? મારા ખ્યાલથી ધર્મો તો બધું સારું અને સાચું શીખવાડતા હશે, પણ આજનો માનવી જ ધર્મમાં રસ કેળવવામાં, ધર્મ સમજવામાં અને ધર્મને જીવનમાં ઉતારવામાં અસમર્થ સાબિત થઈ રહ્યો છે. જે થોડા ઘણા લોકો ધર્મમાં રસ લે છે અને ધર્મને સમજે છે, તેમાંથી મોટા ભાગના લોકો ફક્ત પોતાના ધર્મને શ્રેષ્ઠ માની બેઠા છે અને બીજા ધર્મોને પોતાના ધર્મ કરતાં નબળા માની બેઠા છે. આમ ધર્મ ન સમજતા લોકો તો પતનના માર્ગે આગળ વધી જ રહ્યા છે, પણ ધર્મ સમજતા લોકોમાં પણ બહુ સારા વાટ નથી. તેઓમાં પણ ધર્મના નામે મનભેદ અને મતભેદ છે. આવા મૂલ્યોના પતન અને ધાર્મિક ભેદભાવ વગર બધા ધર્મોને એક સમાન ગણીને તેમને ખુલ્લા હૃદયે અપનાવતા હોય એવા તો અત્યારે દુનિયામાં અતિશય ઓછા લોકો હશે. આ પરિસ્થિતિમાં ધર્મો માણસને એક કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને અમુક ધર્મો
તો માણસોને એક કરવાને બદલે ધર્મના નામે તેમનામાં મનભેદો અને મતભેદો ઊભા કરીને તેમને એકબીજાથી દૂર કરી રહ્યા છે. જ્યારે ધર્મ રાજકારણનું હથિયાર બને, સત્તા માટે ઉપયોગમાં લેવાય અને ભીડને નિયંત્રિત કરવા માટે વપરાય, ત્યારે તે ધર્મ નથી રહેતો, પણ વિભાજનનું સાધન બની જાય છે. આને લીધે ઘણી વખત આપણને સમાજમાં ધર્મના નામે કોમી હિંસા અને અસહિષ્ણુતા જોવા મળે છે. તો પછી આ પરિસ્થિતિનું સમાધાન શું? કયો ધર્મ ગગડી રહેલા માનવ મૂલ્યોને પાછા વધારી શકે? કયો ધર્મ માનવીઓના આપસી ભેદભાવ ઘટાડી શકે? કયો ધર્મ માનવતાને એક કરી શકે? આ બધી સમસ્યાઓનું સમાધાન છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. આઈડિયાલિઝમ કોઈ નવો ધર્મ નથી. તે છે એક માનવ કેન્દ્રિત વૈશ્વિક વિચારધારા જે સમગ્ર માનવજાત માટે એક જ નૈતિક ફ્રેમવર્ક આપે છે. આ બધી સમસ્યાઓ જ સૂચવે છે કે આજના માણસને અત્યારે આઈડિયાલિઝમ જેવા એક આદર્શ ધર્મની જરૂર છે. એક એવો ધર્મ જે માણસને જીવનના સાચા માનવ મૂલ્યો ફક્ત શીખવાડે જ નહીં, પણ રોજિંદા જીવનમાં ઉતરાવે પણ ખરા. માણસને સાચું આત્મજ્ઞાન આપી ફક્ત આત્મકલ્યાણ નહીં, પણ વિશ્વ કલ્યાણ માટે તૈયાર કરે. માણસને ફક્ત પોતાને મોક્ષ માર્ગ ઉપર આગળ ન વધારે, પણ અન્યને પણ મોક્ષ માર્ગ ઉપર આગળ વધવાની પ્રેરણા અપાવે. જો દરેક માણસ આવા આદર્શ ધર્મની આ બધી આદર્શ બાબતો પોતાના જીવનમાં ઉતારે, તો ખરેખર દરેક માણસ એક આદર્શ માનવ બનવાની દિશામાં આગળ વધે. માણસો વચ્ચે મનમેળ વધે અને એક આદર્શ સમાજનું નિર્માણ પણ શક્ય બને. વિશ્વમાં શાંતિ સ્થપાય, માનવતા વધે, ભાઈચારો વધે, સુખ સમૃદ્ધિ વધે અને આખા વિશ્વનું કલ્યાણ થાય. મિત્રો, શા માટે આપણે આવા આદર્શ ધર્મની સ્થાપના ન કરવી જોઈએ? તેને અપનાવવો ન જોઈએ અને તેનું પાલન ન કરવું જોઈએ? જો ખરેખર આ બધી વાતો સત્ય હોય, તો આવા આદર્શ ધર્મની સ્થાપના બને એટલી વહેલી અને બને એટલી સારી રીતે કરવી જોઈએ, કે જેથી કરીને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તે એક પ્રેરણા સ્ત્રોત બને. તો મિત્રો, હવે આપણે અત્યારથી આવા આદર્શ ધર્મના જીવન મૂલ્યોને અપનાવીએ અને આપણા આત્મકલ્યાણથી વિશ્વ કલ્યાણની શરૂઆત અત્યારથી જ કરીએ. જો તમે આવા આદર્શ ધર્મની સ્થાપના થાય, લોકોમાં માનવીય મૂલ્યો વધે
અને વિશ્વમાં માનવીય એકતા વધે તેવું ઈચ્છો છો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આ આદર્શ ધર્મની આત્મકલ્યાણની વધારે વાતો સાથે મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી હવે મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.